સો હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હું છું તમારો શ્લોક અને અત્યારે સવારના વાગી રહ્યા છે 6:22-21 એવું કંઈક છે. સો ફ્રેન્ડ્સ, પપ્પાની તબિયત ખરાબ છે કારણ કે એમને શરદી ઉધરસ ને એવું થઈ ગયું છે અને હેડેક બી બહુ થાય છે એમને. તો અત્યારે એમને વધારે ડિસ્ટર્બ નહીં કરવું, પણ પપ્પા હવે હું એમ કહું છું કે તમને કેવું છે હવે? સારું થોડું? સારું. તો બ્રશ કરી લો તમે, બરાબર? અને થોડું એવું હોય તો ફેસને એવું થોડું વોશ કરી લો તો તમને આમ ફ્રેશનેસ લાગશે, બરાબર? થોડા ફ્રેશ થઈ જાવ તો શું આરામ કરશો ને ઊભા તમે, તો તમારી તબિયત વધારે બગડશે. પણ એમાં એવું થાય છે, હા, બેચેની લાગે થોડી. તો એક કામ કરો ઊભા, તમે બ્રશ કરી લો અને ફેસ વોશ કરી લો, પછી થોડી વાર બેસો, ચાલો, હલન ચલન કરશો તો તમને થોડું માઇન્ડ ફ્રેશ રહેશે. સાંભળ, હા મને એક કામ કરીશ, બોલો. હું ફ્રેશ થઈ જાઉં પછી મને લીંબુ શરબત બની આપ, બરાબર? ઓકે. લીંબુ શરબત બનાવીશ ને હા, તો થોડું. અને હવે મારે ચા તો પીવી જ નથી, ચા બંધ કરી દેવી. ચા એક ઝેર છે ઉપા, ઇટ્સ કોલ્ડ ઝહેર. બિલકુલ ચા પીવી નથી મારે હવે. હા, અને તમે નીચે આવો એટલે મને બોલાવજો તમે, નીચે આવવાનું થાય ત્યારે. ના, આવી તો જઈશ હું બેટા, આવી જઈશ. ધીરે ધીરે હું આવી જઈશ. હા, હું આવી જઈશ ને ઉપા, એવું હોય તો અહીંયા જ રહું છું હું. ના ફ્રેન્ડ્સ, જાગી ગયો છું પણ અત્યારે મારી તબિયત ખૂબ જ ખરાબ છે. અને ફ્રેન્ડ્સ, અચાનક જ મને કંઈ ખબર નથી કે કઈ રીતે તબિયત ખરાબ થઈ ગઈ. અને 2-3 દિવસથી ફ્રેન્ડ્સ હું વ્લોગ પણ બનાવી શકતો નથી કારણ કે અચાનક શરદી ઉધરસ ને તાવ થઈ ગયો છે. એટલે અશક્તિ પણ થઈ ગઈ છે. એટલે આમ ઊભો થવા જેવું તો ફ્રેન્ડ્સ ચક્કર આવતા હોય એવું થાય છે ફિલિંગ્સ. એટલે અશક્તિ, તાવ અને શરદી ઉધરસ, આના કારણે જમવાનું પણ ફ્રેન્ડ્સ ભાવતું નથી. એટલે અત્યારે ઓલરેડી મેં ધમાલને વાત કરી કે આપણે બ્લોગ સ્ટોપ કરવાના નથી. આપણા ફ્રેન્ડ્સો નારાજ થાય એવું નહીં કરવાનું. એટલે મેં ધમાલને કીધું કે બેટા તું બ્લોગ ચાલુ રાખ. એટલે ફ્રેન્ડ્સ આજે ધમાલે વ્લોગ ચાલુ કર્યો છે. એટલે કોઈ પણ ભૂલચૂક થાય તો માફ કરજો. આમ તો તમારો પ્રિય છે ધમાલ વ્લોગ ચાલુ કરે એટલે સારો જ હોય, મને ખબર છે. પણ અત્યારે મારી તબિયત ખરાબ છે એટલે હું બોલી શકું એવી હાલત નથી. ખૂબ જ આમ અનફીલ થઈ રહ્યું છે. તે છતાંય ફ્રેન્ડ્સ તમારી સમક્ષ મારે આવવું જરૂરી છે. એટલે અત્યારે હું તમારી જોડે વધારે વાત કરી શકું એમ નથી. જ્યારે હું ફ્રેશ થઈ ગઈશ અને મારી તબિયત સારી થશે એટલે પાછો તમને તમારા મનગમતા ગીતો પણ સંભળાવીશ અને તમને જે રીતે હું મોજ કરાવતો હતો એ રીતે કરાવતો રહીશ. ભાઈ અહીંયા શું ચાલે છે યાર? અહીંયા ભાઈ આ બતાવાય એવું નથી, આ સિક્રેટ છે. શું બતાવાય એવું નથી? મમ્મી આ છે શું? હે, એ બતાવવાનું હોય મમ્મી, એની રાતની વાત તો એ ના જ બતાવવાનું. તો પછી વાહ ભાઈ, પ્રોટીન વોટીન લાગે રો. એ જ છે. ઓટ્સ ને ખજૂર ને નોર્મલી એટલે બોડી બનાવવાની છે. તારે બોડી બનાવવાની હોય તો કેજે, એવું મારે બનાવી છે. મારી પાસે છે. કઈ ભી કરીને કઈ કર મમ્મી, એનો ઉપાય છે મારી પાસે. તારે कुछ भी બનાવવી करके હોય તો मुझे કહેજે. निकाल इस बॉडी से भाई, मैं फंस गया हूँ यहाँ. દેવભાઈ ચલો હવે તમારું બહુ થયું, બરાબર? ચલો ઉપડો. શું ઉપડો? હજી બાકી જ જાઓ. છે. અલા બહુ બાકી રહ્યું હેડો. ચલો. 25-30 કિલોની હું બાયસેપ મારું, તને ખબર પડે? આહાહાહા. એનું આ બધું છે. મારો હા ભાઈ, મારો. આપણે તો આજ બોડીમાં બરાબર એની છીએ body પર આપણે. દેખાય છે, તું જો. ગુડ મોર્નિંગ પપ્પા. જય ખોડિયાર, જય હર્ષિદ. જય ખોડિયાર, જય હર્ષિદ. હવે કેવું છે તમને? સારું. હવે પેલું જે તમને થતું હતું આમ વધારે ઉધરસ ને શરદી ને, આરામ. થોડું આરામ છે? તો ફ્રેન્ડ્સ, પપ્પાની તબિયત થઈ ગઈ છે ખરાબ. અને જો એમને કંઈ બી થાય ને, આમ કે સમજો કે
શરદી થઈ જાય કે ગળામાં દુખાવો કે તો એમનું બોડી છે ને બહુ સેન્સિટિવ છે, જલ્દી પકડી લે એમ વધારે. તો આમને રાત્રે બહુ તાવ બી હતો ખતરનાક. હવે પપ્પા આમ થોડું કમ્ફર્ટેબલ લાગે છે? ઓકે. લીંબુ શરબત પીવો છે તમારે? ઓકે, તો બનાવી દઉં. આ જુઓ ભાઈ, અમીર પાર્ટી. જીમ અહીં આવો, ઇધર આવો ચચા, ઇધર આવો. શું ચાચા આટલો હેન્ડસમ બોય ને તું ચાચા કહે છે? कैसा काय भाव? कैसा काय भाव? આ વાત થઈ ને જો कैसा काय आज भाव आज क्या मारने का है? सुबह सुबह जिम. જે મારવાની. આમ તો હું સાંજે જાઉં છું જીમ, હા, પણ આજે થયું કે ભાઈ મોર્નિંગમાં જતો રહું. એવું એમ? એટલે તો મોર્નિંગમાં તો આટલી મોર્નિંગમાં તો આટલી મોર્નિંગમાં જ જવાનું હોય ને. મોર્નિંગ ભાઈ એટલે ફૂલ મોર્નિંગમાં જવાનું, Full અને રાત morning. એટલે ફૂલ રાતમાં જવાનું. બધા સુઈ જાય પછી પ્રી વર્કઆઉટ શું લીધું? પ્રી વર્કઆઉટમાં પ્રી વર્કઆઉટમાં તો જો ને વોર્મ અપ કરીશ, સિમ્પલ બધું હા, અત્યારે બસ એ બધું શું યાર, તમે અને આજે તમે બે નાના કના bicep છોકરા મારવાનો. છો યાર, નાના બે કના છોકરા bicep છો. મારવાનો છું. શું નાના છોકરાઓ? નાના છોકરાનું શું? કામ નથી બાઇસેપ મારવું. પ્રી વર્કઆઉટમાં શું લીધું તમે એ કહો તો ફરીથી? પ્રી વર્કઆઉટમાં પ્રી વર્કઆઉટમાં કઈ નહીં કરું, ત્યાં જઈને કાર્ડિયો કરીશ ને એ બધું કરીશ. એ બધા નાના છોકરાઓ કરે યાર, નાના છોકરાઓ એ કાર્ડિયો બધું કરવા કરે. પડે. શું કાર્ડિયો થી હાર્ટ હેલ્થ બધું સારું હા, રહે. અમારા જેવા માણસો જો કાર્ડિયો કર્યા વગર આ જ. કાર્ડિયો કરે એમાં ટી શર્ટો ઢીલી પડે છે. તો આ શું છે? આ જો તો આ જો. આ ભાઈ આ ટી શર્ટો છે ને ઓવરસાઇઝ ના રહેતી હોય એટલે પછી સારું, તમારે સારું, ચલો હવે મારે late ટી શર્ટોને અને માણસોને દોષ નહીં સાંભળ, આપવાનો. મારા ફ્રેન્ડ નો ફોન આવી ગયો છે, મારે જવું પડે એમ છે ફટોફટ. હં? બે સ્ટિંગ લાવવાની. શું કીધું? કશું સ્ટિંગ બિંગ નહીં. પપ્પા પેલી વખતે ગરમ થયા હતા ખબર છે ને? હા, તો પ્રોટીન ચોકલેટ તો લાવવાની ને. હા ચાલ લેતો આવીશ. એ એવું કંઈક મંગાય, પ્રોટીન એવું? ચોકલેટ છે કે એવું કંઈક, તો તારા કંઈક ઓહો. આમ દેખાય. ચીઝ ચીલી ટોસ્ટ. એ બધું ટોસ્ટ બોસ્ટ નહીં અત્યારે, રહેવા દે. તો કોઈક શેક લેતા સારું આવજો. ચાલ, મારે લેટ થાય, તું નવરો છું. હા ચાલ. મમ્મી, બોલો શ્લોકભાઈ. તે દેવભાઈને એમનું પ્રોટીન શેક બનાવી આપ્યું બરાબર. હવે મારે હોર્લિક્સ નહીં બનાવવાનું. બનાવવાનું તારું હોર્લિક્સ. તો ચલો ફટાફટ કામ પર લાગો. થોડું આ મોટું મોટું મને છાપામાં નજર નાખી લેવા દે ને. મોટું એ એવી કેવી નજર હોય? હું જોઈ લઉં પછી શાંતિથી બપોરે વાંચવાનું એમ. જુઓ, હા. અત્યારે અત્યારે છાપું પ્લીઝ મૂકી દો. મારું અત્યારે હોર્લિક્સ. મારા હોર્લિક્સ નું કરો. હા, ઓકે ચાલો. આટલો વાહ કપ મમ્મી, સર રાખો પર. सबको ऐसी मम्मी मिले. પપ્પા, વઘારેલી ખીચડી અને દહીં બેસ્ટમાં બેસ્ટ હો પપ્પા. આજનું મને તમારું જમવાનું ગમ્યું, કારણ કે હર વખતે તમે રોટલી અને શાક એ જ નાઇટમાં બી. પણ ડૉક્ટરે જે તમને કીધું છે ને કે ભાઈ અત્યારે હળવું જમવાનું ખાવાનું, અને એમાં જોડે તમે આ ખીચડી જોડે દહીં લીધું ને, એ બેસ્ટમાં બેસ્ટ. તું બી તારા ઉધરસ છે ગુડ ને? બોય. તારા ઉધરસ છે ને, હા, તો તું બી દહીં ને ખીચડી જ ખા. સરસ. ઓકે. દહીં હું પપ્પા દહીં બી ખાઈશ ચલો, પણ ચીઝ અને ખીચડી ખાઈશ. તારે જે ખાવું એ પણ આવું Okay. હળવું હળવું ખા. અને આજે એકદમ આ તમે ખાઈ લો, અને પછી કાલ પરમ દિવસ સુધીમાં તો એકદમ મસ્ત ઠીક થઈ જશો, બરાબર ને? ચલો ખાઈ લો આ ફટાફટ. વાલા તો વાલપનું છે વાણ એને પાર તું તાર. વાલા વાલપનું છે વાણ એને પાર તું તાર. મારી આંખે ઉજાગરા દીને રાત. ક્યાં રમી આવ્યા કાન રાત લડી, કાન રાત લડી. સો ફ્રેન્ડ્સ, તમે આજના બ્લોગમાં જોયું કે પપ્પાની તબિયત ખૂબ જ ખરાબ છે, અને એમને શરદી ઉધરસને એવું વધારે થઈ ગયું છે. તો એના લીધે એમનું માથું જે છે એ માથાનો દુખાવો બી એમને આમ કાલે વધારે દુખતું હતું, પણ અત્યારે હવે થોડું સારું છે એમને. 2-3 દિવસથી આ એમને પ્રોબ્લેમ છે શરદી ઉધરસનો, એટલે એમનું આમ વીકનેસ કહેવાય ને શરીરમાં, એ વીકનેસ આવી ગઈ છે. અને મને બી આ વ્લોગ બનાવવાનો મૂડ નહોતો, પણ પપ્પાએ કીધું કે ખાસા દિવસનો બ્રેક પડી ગયો છે, 2 દિવસનો બ્રેક પડી ગયો તો વ્લોગ ચેનલમાં, તો આપણા ફ્રેન્ડ્સને નારાજ ના કરાય, એટલે મેં આ વ્લોગ બનાવ્યો છે. અને આ વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. તો મળીએ છીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી થેન્ક યુ સો મચ.